જો આપણે આજે ચેપ્ટર નંબર 9નું નીટ જે છે એની થિયરી આપણે આના પહેલાંના લેક્ચરમાં જોઈ હતી. તો આજે હવે આપણે ચેપ્ટર નંબર 9ના MCQ સોલ્વ કરવાના છે. બરાબર, 110 નંબરના પેજ ઉપર હશે. ચેપ્ટર નંબર 9 એના નીટ MCQs પેજ નંબર 110. જો પહેલા MCQથી આપણે શરૂઆત કરીએ. પહેલો MCQ છે, કયું તત્વ હિમોગ્લોબિન અને માયોગ્લોબિનમાં સરખું છે? એટલે બેમાંથી કયો ઘટક હિમોગ્લોબિનમાં પણ જોવા મળશે, માયોગ્લોબિનમાં પણ જોવા મળશે? તો Fe, ફેરસ. બરાબર. ચાલો બીજા નંબર ઉપર, કયા પ્રકારના પાણીનો જથ્થો કોષીય જીવરસમાં વધારે હોય છે? એટલે કોષની અંદર આવેલા જીવરસમાં કયા પ્રકારનું પાણી જોવા મળે? તો જીવરસમાં મુક્ત સ્વરૂપનું પાણી જોવા મળશે. નંબર 3, પ્રોટોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમ એટલે જીવરસ, અંગ્રેજી નામ છે પ્રોટોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમ ગુજરાતીમાં એને કહેવામાં આવે જીવરસ. તો જીવરસમાં આવેલા કાર્બનિક ઘટકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતાનો અર્થ એવો થાય, પહેલાં વધારે પછી ધીમે ધીમે ઓછા. આપણે ટેક્સ્ટબુકમાં ઓલું કોષ્ટક એક તમને ટીક કરાવડાવ્યું હતું, જેમાં કોષની અંદર આવેલા બધા ઘટકોને ટકાવારી પ્રમાણ આપ્યા હતા. એના ઉપરથી આ MCQ સોલ્વ કરવાનો છે. બરાબર. તો જવાબ આવે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ અને લિપિડ. આવું શોર્ટ ફોર્મ યાદ રાખી લેવાનું, PNCL. બરાબર. પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ અને લિપિડ, બધાના પહેલાં શબ્દો લીધા છે આપણે. ચાલો ચોથો પ્રશ્ન, કયું અસંગત છે? અસંગત એટલે કે ખોટું છે જોડમાં. તો પેલું છે કાઇટિન, બાજુમાં છે કાર્બોદિત, એટલે કે કાઇટિન એક કાર્બોદિત છે? તો કે હા, આપણે ભણી ગયા કીટકો જે છે બરાબર એના અંદર એના બાહ્ય આવરણમાં જોવા મળે. બીજું છે પેક્ટિન. તો પેક્ટિન એક પ્રોટીન છે? તો કે નહીં, પેક્ટિન એ પ્રોટીન નથી. પેક્ટિન પ્રોટીન આ નહીં આવે. બરાબર. એના પછીના ઓપ્શન જોઈ લઈએ. સ્ટીરોઇડ્સ, લિપિડ એ સાચું છે. મીણ, લિપિડ એ પણ સાચું છે. નંબર 5, ગ્લાયકોજન ખાલી જગ્યામાં સંગ્રહિત થાય છે. આગળ પ્રાણી લખી નાખો. પ્રાણીમાં આગળ શું લખવાનું છે? ખાલી પ્રાણીમાં. પ્રાણીમાં ગ્લાયકોજન ખાલી જગ્યામાં સંગ્રહિત થાય છે. તો પ્રાણીઓમાં યકૃત અને સ્નાયુમાં ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય છે. એ પણ વધારાનો ખોરાક. બરાબર. ચાલુ છે ને? ચલો, કયું ડાયસેકેરાઇડ છે? ચલો હવે આના માટે છે ને આપણે થોડુંક લખી લે અત્યારથી, કેમ કે આના અંદર 2-3 MCQ રહ્યા ને એ આપણે આના આધારે સોલ્વ કરવાના આવશે. જો સેકેરાઇડની અંદર આપણે ઉદાહરણો જોઈ લઈએ. ડાયસેકેરાઇડમાં કોનો સમાવેશ થશે? મોનોસેકેરાઇડમાં કોનો સમાવેશ થશે? અને પોલીસેકેરાઇડમાં કોનો સમાવેશ થશે? એના ઉદાહરણો આપણે જોઈ લઈએ, એટલે MCQ સોલ્વ કરવામાં આપણને સરળતા રહે. તો ડાયસેકેરાઇડ જે છે, પહેલાં મોનોસેકેરાઇડથી શરૂઆત કરી. મોનોસેકેરાઇડ આપણી પાસે આટલી છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે અને ગેલેક્ટોઝ છે. ડાયસેકેરાઇડમાં માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ છે. પોલીસેકેરાઇડમાં સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન વિશે ભણી ગયા. બરાબર. ચાલો હવે આમાંથી આપણે જોઈ લઈએ કે આપણને કયા કયા ઓપ્શન જે છે એ સુટેબલ આવે છે. તો છઠ્ઠો MCQ જુઓ, કયું ડાયસેકેરાઇડ છે? ચાલો, તો ગેલેક્ટોઝ આપ્યું છે. તો ગેલેક્ટોઝ શેમાં છે? ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, તો એ મોનોસેકેરાઇડમાં છે. ફ્રુક્ટોઝ એ પણ મોનોસેકેરાઇડમાં છે. માલ્ટોઝ, ચાલો એ ક્યાં આવ્યું? ડાયસેકેરાઇડમાં આવ્યું એ માલ્ટોઝ. ચાલો, તો માલ્ટોઝ જવાબ આવશે. છઠ્ઠામાં જવાબ શું આવશે? માલ્ટોઝ. ડેક્સ્ટ્રીન આવશે નહીં. ચાલો નંબર 7 ઉપર ફોકસ કરીએ. 7મા નંબરનો MCQ જે છે બુકમાં જુઓ,
કયું તત્વ સામાન્ય રીતે પ્રોટીનમાં ગેરહાજર હોય? હવે પ્રોટીન એમિનો એસિડનો બનેલો છે. એમિનો એસિડમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય. બીજા બે ઓપ્શન આપ્યા છે એસ અને પી. એસ એટલે સલ્ફર અને પી એટલે ફોસ્ફરસ. અમુક એમિનો એસિડમાં સલ્ફર હાજર છે. ઉદાહરણ તરીકે મિથિયોનિન. મિથિયોનિન શું છે? તો કે સલ્ફર ધરાવતો એમિનો એસિડ, પણ ફોસ્ફરસ એકયમાં હાજર હોય નહીં. એટલે જવાબ શું આવશે? ફોસ્ફરસ પી. 8મો ઓપ્શન, કયો પદાર્થ કાર્બોદિત નથી? સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે, ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે, ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે, મીણ ખરેખર લિપિડ છે એટલે એ આવશે નહીં. 9મો ઓપ્શન, ઝડપથી શક્તિ મેળવનાર. જો ઝડપથી શબ્દ વાપરો છે, શબ્દો પર ફોકસ કરજો. એવું લાગે ને તો અહીંયા અંડરલાઈન કરી નાખો. ઝડપથી શક્તિ લખ્યું છે ને ત્યાં. આ વિકલ્પનો અર્થ પહેલાં સમજી લઈએ. ઝડપથી શક્તિ એનો અર્થ એવો લેવાનો છે આપણે કે જે ખોરાક ખાતા પાચન સરળતાથી થઈને કોષોને ઉર્જા મળી રહે એવો જૈવણુ કયો છે? તો એમાં જવાબ આવશે કાર્બોદિત. ઝડપથી તમને ઉર્જા આપે કાર્બોદિત. એટલા જ માટે આપણે ચક્કર આવે તો ગ્લુકોઝ પીવી છીએ, બરાબર? ગ્લુકોઝના બાટલા ચડાવી છીએ. આગળ, મનુષ્ય શરીરમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન શું આવશે એમાં? કોલાજન, બરાબર? ચાલો 11મો MCQ જો. નીચેનામાંથી કયું એક પોલિસેકેરાઇડ નથી? ચાલો જોઈ લો. આમાંથી સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે, ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે, સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે, પણ સુક્રોઝ પોલિસેકેરાઇડ નથી. તો સુક્રોઝ શું છે? ડાયસેકેરાઇડ છે, બરાબર? નંબર 12, પીછાઓ અને સિલ્ક લખ્યું છે ને, સિલ્ક. હા, અહીંયા સલ્ક લખી નાખો. સલ્ક આવું લખી નાખો. સલ્ક, સલ્કો ઢાલ, બરાબર? અથવા તો ઉપર આવેલા પ્રાણીઓના શરીરની ઉપર આવેલા મજબૂત આવરણો. તો પીછાઓ અને સલ્કમાં સામાન્ય એવું કયો જૈવણુ છે? તો પીછા અને સલ્કમાં સામાન્ય જૈવણુ પ્રોટીન છે, બરાબર? ચલો 13મો MCQ, મોનોસેકેરાઇડ એ. જો હવે મોનોસેકેરાઇડની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મોનોસેકેરાઇડ ચાર કાર્બને ધરાવે, 5 કાર્બને ધરાવે, 6 કાર્બને ધરાવે અને 7 કાર્બને ધરાવે. ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ, હેપ્ટોસ. ટેટ્રોસ આને કહેવાય ટેટ્રોસ પ્રકારની શર્કરા, આને કહેવાય પેન્ટોસ પ્રકારની શર્કરા, આને કહેવાય હેક્સોસ પ્રકારની શર્કરા અને આને કહેવાય હેપ્ટોસ પ્રકારની શર્કરા, બરાબર? હવે આપણને અમુક ઓપ્શન આપ્યા છે. જો 13મામાં ઓપ્શન જુઓ. પેન્ટોસ શર્કરા એટલે કે 5 કાર્બનવાળી શર્કરા હોય, હેક્સોસ એટલે કે 6 કાર્બનવાળી હોય, માત્ર ગ્લુકોઝ. ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે છે એટલે એને પણ હેક્સોસ કહેવાય. એટલે જવાબ આવશે ઉપરના બધા જ, બરાબર? શું જવાબ આવશે 13મામાં? ઉપરના બધા જ. 14મું, શર્કરા જે કીટકોના હિમોલિમ્ફમાં જોવા મળે છે એનું નામ છે ટ્રીહલોઝ. આ પાછળ રિપીટ થશે MCQ, બરાબર? ફરી વાર આ જ આવશે. ચલો 15મું, કયો પદાર્થ? જો ધ્યાન રાખજો, પદાર્થ શબ્દ વાપરો છે. મેં તમને એ વખતે કીધું હતું નાનું કોષ્ટક આપણે ટીક કરાવ્યું ને જમણી બાજુના પેજ ઉપર પ્રોટીનની ઉપર. હા, એ વખતે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમને પદાર્થ પૂછે ને તો પાણી લખવાનું, પણ તમને જૈવણુ પૂછે ને તો પ્રોટીન લખવાનું. અહીંયા પદાર્થ કીધું છે તો સૌથી વધુ માત્રામાં માનવ શરીરમાં જોવા મળતો પદાર્થ તો કે પાણી. 16મું, કોષોમાં હાજર પ્રોટીન ખૂબ જ જરૂરી છે કારણ કે તો તેઓ કોષના આકાર માટે જવાબદાર છે. નહીં, આ ખોટું છે. તેઓ જૈવિક ઉદ્દીપક તરીકે કામ કરે છે. સાઈડમાં રાખીએ. શક્તિ પૂરી પાડે છે. શક્તિ તો બીજાય ઘણા આપે છે. ખોરાકનો સંગ્રહ કરે છે. માનવ શરીરમાં પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ બહુ ઓછી માત્રામાં થાય છે એટલે તેઓ જૈવિક ઉદ્દીપક. જૈવિક ઉદ્દીપકનો અર્થ થાય ઉત્સેચક, બરાબર? તેઓ જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
જૈવિક ઉદ્દીપક, આને બીજા શબ્દોમાં કહેવાય ઉત્સેચક. 17મો MCQ, ડાયપેપ્ટાઇડ શું છે? તો 2 એમિનો એસિડનું જોડાણ. બરાબર, ડાયપેપ્ટાઇડ શું છે? 2 એમિનો એસિડનું પેપ્ટાઇડ બંધ વડે જોડાણથી બનતું સંયોજન ડાયપેપ્ટાઇડ. 18મું, નીચેનામાંથી કયો એમિનો એસિડ મનુષ્ય શરીર માટે બિન આવશ્યક છે? ટીક કરી નાખજો. MCQ યાદ રાખવાનો છે. ગ્લાયસિન બિન આવશ્યક છે. બરાબર, એની કોઈ જરૂરિયાત છે નહીં. તો પ્રશ્ન ફેરવીને તમને આમ પૂછી શકે કે નીચેનામાંથી કયો એમિનો એસિડ માનવ શરીરમાંથી બને છે? તો એ જવાબ શું આવે? ગ્લાયસિન. કેમ કે જે માનવ શરીરમાંથી બને છે એ બધા કેવા છે? બિન આવશ્યક છે. 19મું, નખ, શિંગડા અને ખરીમાં શું હાજર હોય છે? કેરોટીન. 20મું, બધા જીવંત સજીવો માટે આવશ્યક બંધારણીય ઘટકનું નામ જણાવો. તો એ પ્રોટીન છે. 21મું, કયા સ્વરૂપે પ્રાણી શરીર વધારાની શર્કરાનો સંગ્રહ કરે છે? જો પ્રાણીઓ મોટા ભાગે શર્કરાનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. બરાબર, તો જો તમને આપ્યું છે ગ્લાયકોજન અને પોલીસેકેરાઇડ. ગ્લાયકોજન હંમેશા શું છે? પોલીસેકેરાઇડ છે. અહીંયા આપણે લખ્યું છે. તો જવાબ આવશે ગ્લાયકોજન પોલીસેકેરાઇડ. બાવીસમો MCQ, ગ્લાયકોજન શું છે? તો જો પોલિમર તો છે, પ્લસમાં એ ગ્લુકોઝનો પોલિમર છે. બરાબર, ગ્લાયકોજન શું છે? ગ્લુકોઝનો પોલિમર. 23મો MCQ, કાર્બોદિત શું છે? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કીટોન. ધ્યાન આપીએ. ચાલો, આ શું કહેવા માગે છે? હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કીટોન. પોલી એટલે ઘણા બધા, હાઇડ્રોક્સી એટલે OH સમૂહ, આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ, કીટોન એટલે કે C ડબલ બોન્ડ O સમૂહ. તો આવું બધું જોવા મળે છે. તો કે આ જોવા મળે છે. ગ્લુકોઝનું બંધારણ તમે વિચારો. ગ્લુકોઝ 6 કાર્બનવાળી શર્કરા છે. 2, 3, 4, 5, 6. CHO, HOH, OH, HOH, HOH, CH2H, ગ્લુકોઝ. બરાબર, આને કહેવાય ગ્લુકોઝ. ફ્રુક્ટોઝ 1, 2, 3, 4, 5, 6. CH2OH, C ડબલ બોન્ડ O, CH2OH. આના 1, 2 ને 3 કાર્બનમાં જે સિસ્ટમ HOHની છે એવી અહીંયા આવશે. બરાબર, બીજું કોઈ ચેન્જ નહીં. આને કહેવામાં આવે ફ્રુક્ટોઝ. હવે તમે જુઓ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પહેલાં આપણે ગ્લુકોઝની વાત કરી તો અહીંયા CHO સમૂહ છે. બરાબર, પછી ગ્લુકોઝમાં ઘણા બધા OH છે. જો છે. ફ્રુક્ટોઝમાં જો ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે. સાથે સાથે ફ્રુક્ટોઝની અંદર પણ ગ્લુકોઝની માફક ઘણા બધા OH છે. તો આને કહેવાય પોલીહાઇડ્રોક્સી. બરાબર, તો કોઈ પણ શર્કરા જે છે એ આ ઘટકો ધરાવશે. નેક્સ્ટ 24મો પ્રશ્ન, કયા સ્વરૂપે પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કરે છે? બહુ સહેલો પ્રશ્ન છે. ગ્લાયકોજન સ્વરૂપે. ખોરાકનો સંગ્રહ રહ્યો ને હંમેશા સ્ટોરેજ પોલીસેકેરાઇડ ફોર્મમાં જ થાય. બરાબર, એટલે ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનમાં થઈ જાય અને એના કારણે ખોરાક જે છે એનો સંગ્રહ થાય. પછી ચલો આગળ જઈએ. 25મો, કાર્બોદિત કરતાં 2 ગણી વધુ શક્તિ ઉત્પન્ન કરનાર ઘટક જણાવો. જો કોઈ પણ જૈવઅણુમાંથી ઉર્જાનું માપન કરવા માટે બોમ્બ કેલોરી મીટર વપરાય. આ સાધન છે. આપણે 16મા ચેપ્ટરમાં આ શબ્દ ભણશું, બોમ્બ કેલોરી મીટર. બરાબર, ઉર્જાનું માપન કરવા માટે કોઈ પણ જૈવઅણુનું. અને આ બોમ્બ કેલોરી મીટર ઉર્જાનું માપન કેલરીમાં દર્શાવે.
હવે તમારી પાસે જો 1 ગ્રામ પ્રોટીન હોય તો એમાંથી કેટલી ઉર્જા મળે, 1 ગ્રામ કાર્બોદિત હોય તો એમાંથી કેટલી ઉર્જા મળે, અને 1 ગ્રામ ચરબી એટલે કે લિપિડ હોય તો એમાંથી કેટલી ઉર્જા મળે એ આપણે જોઈ લઈએ. બરાબર. ચાલો, જો તમારી પાસે 1 ગ્રામ પ્રોટીન હોય તો એમાંથી તમને 4.0 કિલો કેલરી ઉર્જા મળે, 1 ગ્રામ કાર્બોદિતમાંથી એ 4.0 કિલો કેલરી ઉર્જા મળે, અને 1 ગ્રામ લિપિડમાંથી 9.0 કિલો કેલરી ઉર્જા મળે. તો તમે એમાં જોઈ શકો છો કે પ્રોટીન અને કાર્બોદિતની ઉર્જા જે મળે છે ને એની કરતાં લિપિડની ઉર્જા ડબલ કરતાંય વધારે છે. 4 દુ 8, અહીંયા છે 9, એટલે 9 રહ્યા ની 8 કરતાં મોટા કહેવાય. બરાબર. એટલે જવાબ શું આવશે? ચરબી આવશે. કે ચરબી જે છે અથવા તો લિપિડ એ પ્રોટીન અને કાર્બોદિત કરતાં 2 ગણાથી પણ વધુ માત્રામાં ઉર્જા આપે છે. બરાબર. આ મૂલ્ય અત્યારે યાદ નહીં રહે તોય ચાલશે, ત્યાં યાદ રાખવાના જ છે આપણે. ચાલો, 26મો પ્રશ્ન. કાર્બોદિત એ સસ્તનમાં ખાલી જગ્યામાં વહન પામે છે. તો માનવમાં કાર્બોદિત જે છે એ યકૃત અને સ્નાયુમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર. 27મો MCQ. નીચેનામાંથી કયું એક પોલીસેકેરાઇડ છે? ચાલો જોઈ લો. શું ઓપ્શન આપ્યું છે? સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, લેક્ટોઝ મોનોસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ છે, ગ્લાયકોજન પોલીસેકેરાઇડ છે. અઠ્યાવીસમો 27મો પ્રશ્ન જુઓ. મેદસ્વીપણું એ ખાલી જગ્યાના કારણે થાય છે. તો આપણા શરીરની અંદર આપણે જે કંઈ મેદ લઈએ છીએ એનો સંગ્રહ જે છે એ મેદપૂર્ણ પેશીમાં થાય છે. તો શરીરમાં મેદપૂર્ણ પેશીની માત્રા જો વધી ગઈ હોય તો મેદસ્વીપણું બરાબર જોવા મળે. 29મું. ભૂખમરામાં એટલે કે જેને ખોરાક નથી મળતો, જીવતા માણસમાં સૌ પ્રથમ આ વપરાય છે. તો અમુક વ્યક્તિ એવા છે કે જે લાંબા સમયથી ખોરાક નથી લેતા, તો શું થાય કે એને શરીર ચલાવવા માટે ઉર્જાની જરૂર તો પડશે. તો આ ઉર્જા જે છે ને એ સંગૃહિત ખોરાકમાંથી કન્વર્ટ થવા લાગે. બરાબર. અને સંગૃહિત ખોરાક આપણી પાસે કયો છે? ગ્લાયકોજન. બરાબર. તો એ ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જા વાપરવાની શરૂ કરશે, એટલા માટે ગ્લાયકોજન સૌ પ્રથમ એમાં વપરાય. 30મો MCQ. પ્રોટીનનો એકમ કે જેના જોડાણથી પ્રોટીન પોલિમર બને છે. ઇન શોર્ટમાં પ્રોટીનનો બંધારણીય એકમ પૂછ્યો છે તમને. શું જવાબ આવશે? એમિનો એસિડ. 31મો MCQ. દુગ્ધ પ્રોટીન કયું છે? 2 શબ્દ યાદ રાખશું આપણે આમાં. દુગ્ધ પ્રોટીન એટલે દૂધમાં આવેલું પ્રોટીન. જો તમને પ્રશ્ન એવો પૂછે કે મિલ્ક પ્રોટીનનું નામ જણાવો, શું પ્રશ્ન છે? મિલ્ક પ્રોટીનનું નામ. અને બીજા નંબર ઉપર આવે મિલ્ક સુગર. તો મિલ્ક પ્રોટીન એટલે કેસીન, અને મિલ્ક સુગર એટલે કે લેક્ટોઝ. બરાબર. આપણને પ્રોટીન પૂછ્યું છે એટલે જવાબ શું આવશે એમાં? કેસીન. રેડી? ઓકે. 32. રાસાયણિક રીતે ઉત્સેચકો શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય. બરાબર. ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. 33મું. ખૂબ જ સામાન્ય એમિનો એસિડ ખાલી જગ્યા છે. તો સૌથી સામાન્ય એમિનો એસિડ જે છે એ ગ્લાયસિન છે, જ્યાં R બરાબર શું આવશે? H આવશે. બરાબર. 34મું. એવા એમિનો એસિડ જે શરીરમાં નિર્માણ પામી શકતા નથી. આપણા શરીરમાં જે એમિનો એસિડ નથી બનતા એને આપણે શું કહીએ છીએ? તો એવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવાય. ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે અને આપણે લખાવેલું છે આના વિશે. 35મું. નીચેનામાંથી કયું વિવિધ પ્રાણીઓમાં વિવિધ પ્રકારનું હોય? તો વિવિધ પ્રાણીઓમાં પ્રોટીન જે છે એ વિવિધ પ્રકારનું જોવા મળે છે, એટલે એમાં જવાબ આવશે પ્રોટીન. 36મું. શરીરમાં ચરબી ત્યારે જ બને છે જ્યારે, જો આપણા શરીરમાં સૌથી પહેલાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય, એ સંગ્રહ પૂર્ણ થાય અથવા તો બંધ થઈ જાય ને પછી ચરબીનો વારો આવે.
એટલે યકૃત અને સ્નાયુમાં વધારાના ગ્લાયકોજનનો સંગ્રહ બંધ થાય ને ત્યારે ચરબીનો સંગ્રહ શરૂ થાય. યકૃત અને સ્નાયુઓમાં વધારાના ગ્લાયકોજનનો સંગ્રહ બંધ થાય ત્યારે. 37મું, શરીરની વૃદ્ધિ એટલે કે શરીરનો ગ્રોથ થવા માટે. અને બીજું છે પુનઃનિર્માણ. તમે નખ કાપી નાખો છો, ફરીવાર ઉગે છે, વાળ કપાવો તો ફરીવાર ઉગે, એટલે તમે નહીં કપાવો બરાબર. તો એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે પ્રોટીન જવાબદાર છે. શું જવાબદાર છે? પ્રોટીન. 38મું, તમને આવડે એવો પ્રશ્ન છે. તૃણાહારી વ્યક્તિ માટે ભારતમાં સૌથી સારો પ્રોટીનનો સ્ત્રોત કયો છે? એટલે કે વેજીટેરિયન્સ માટે, બરાબર, કઠોળ. તૃણાહારી એટલે વેજીટેરિયન્સ. 39મું, પ્રોટીન શરીરમાં કયા સ્વરૂપે વહન પામે? જો બે વસ્તુ યાદ રાખવાની કે જ્યારે શરીર સંગ્રહની વાત કરતું હોય ને કે ભાઈ આનો સંગ્રહ કરે, આનો સંગ્રહ કરે, તો હંમેશા સંગ્રહણ, સ્ટોરેજ જે છે એ મહાઅણુ સ્વરૂપે થશે, ઇન શોર્ટમાં પોલિમર સ્વરૂપે. પણ જ્યારે વહન અથવા તો ઉપયોગની વાત આવે, વહન કરે છે અથવા તો ઉપયોગ કરે છે, તો એ સૂક્ષ્મ અણુ સ્વરૂપે થશે, ઇન શોર્ટમાં મોનો અથવા તો માઇક્રો મોલિક્યુલ લેવલે. તો પ્રોટીનનું વહન જે છે ને એ પ્રોટીન સ્વરૂપે ન થાય, પણ પ્રોટીનના નાના ઘટકો બને, એટલે કે જેને આપણે શું કહીએ છીએ? પ્રોટીનના મોનોમરને એમિનો એસિડ. એટલે શરીરમાં પ્રોટીનનું વહન કયા સ્વરૂપે થશે? એમિનો એસિડના સ્વરૂપે થશે. 40મું, નીચેનામાંથી કઈ સ્વાદે ગળ્યું છે પરંતુ શર્કરા નથી? શબ્દ સમજો, સ્વાદ ગળ્યો છે પણ એનો સમાવેશ શર્કરામાં થતો નથી. એમાં જવાબ આવશે સેકેરિન. આપણે થિયરીમાં લખાવેલું છે. 41મું, પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એ પ્રક્રિયાને નિર્જલીકરણ અને સંશ્લેષણ પ્રક્રિયા કહેવાય. નિર્જલીકરણ અને સંશ્લેષણ પ્રક્રિયા. નિર્જલીકરણ, આ શબ્દ સમજી લઈએ આપણે. આનો અર્થ એવો થાય કે પાણીનો અણુ દૂર કરવો. સંશ્લેષણ એટલે કે કંઈક બનાવવું. બે શબ્દ સમજીએ ચાલો. હવે પ્રોટીન બને છે એમિનો એસિડમાંથી, એટલે કે એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે છે, તો આ પ્રક્રિયાને કહેવામાં આવે સંશ્લેષણ પ્રક્રિયા. સંશ્લેષણ પ્રક્રિયા શું કહેવા માગે છે? કે એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીન બનાવે છે. પાણીનો અણુ દૂર કરવો, નિર્જલીકરણની પ્રક્રિયાની વાત કરીએ તો જે મુજબ આપણે જાણીએ છીએ કે બે પાસેના એમિનો એસિડ ભેગા થાય તો વચ્ચેની બાજુ પેપ્ટાઇડ બંધ બને છે. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ એક એમિનો એસિડ છે NH2CrH, સી ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, એ રીતે HNH, CrH, COOH. તો શું થાય કે અહીંયાથી OH અને અહીંયાથી H જે છે, આ પાણીનો અણુ શું થઈ ગયો? દૂર થઈ ગયો. તો આ પાણીનો અણુ દૂર થવાની ક્રિયા, બરાબર. આ બે લખાઈ ગયા છે ને? કોઈ બાકી નહીં? આ ત્રીજું કોઈને બાકી?
ચાલો હવે 42મો MCQ, સપુષ્પી વનસ્પતિઓ એટલે કે જે પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે એની અંદર શર્કરાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો સપુષ્પી વનસ્પતિમાં શર્કરાનું વહન સુક્રોઝ સ્વરૂપે થાય છે, કારણ કે એ નોન રિડ્યુસિંગ સુગર તરીકે ઓળખાય છે. નોન રિડ્યુસિંગનો અર્થ એવો થશે કે એ રિડક્શનની ક્રિયા દર્શાવશે નહીં. બરાબર? શું નહીં કરે? રિડક્શનની પ્રક્રિયા દર્શાવશે નહીં. આ એક ખાસ યાદ રાખશું આપણે, રિડક્શનની ક્રિયા દર્શાવશે નહીં. બરાબર? આ સુક્રોઝની એક લાક્ષણિકતા છે, એ રિડક્શન નહીં દર્શાવે, અને આનો ઉપયોગ આપણે હજી એક MCQમાં કરવાનો છે. બરાબર? એટલે ખાસ આ સમજી લેજો. 43, સુક્રોઝ શેનું બનેલું છે? ચાલો હવે ડાયસેકેરાઇડ્સ જે છે એ છૂટા પડીને શું બનાવે છે એ પણ આપણે એક ચેક કરી લઈએ. બરાબર? તો ડાયસેકેરાઇડમાં આપણે 3 ડાયસેકેરાઇડ લખી હતી, માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. તો જો તમારી પાસે માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય અને સુક્રોઝ હોય તો આ બધાને ડાયસેકેરાઇડ કહેવાય. પાછળ તમને ડાયસેકેરાઇડના બીજા 2 MCQ છે એમાં કામ આવશે. તો માલ્ટોઝ જ્યારે વિઘટન પામે ને તો એમાંથી ગ્લુકોઝના 2 અણુઓ બને, એટલે કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બને એમાંથી. એ રીતે લેક્ટોઝ છૂટા પડે ને તો એમાંથી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને, અને સુક્રોઝ ભેગા થાય તો એમાંથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને. બરાબર? તો હવે અહીંયા આપણને 43માં પૂછ્યું છે સુક્રોઝ શેનાથી બને છે? તો આ છે સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એટલે 43માં શું જવાબ આવશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ચાલો નેક્સ્ટ 44માં, નીચેનામાંથી કયો એમિનો એસિડ આવશ્યક છે? યાદ રાખવાનો છે આપણે આ પણ. એમાં આવશે ટ્રિપ્ટોફેન. 45, નીચેનામાંથી કઈ ડાયસેકેરાઇડના જળ વિભાજનથી 2 ગ્લુકોઝના અણુ પ્રાપ્ત થાય છે? આ 3 ડાયસેકેરાઇડમાં જોઈ લો, ગ્લુકોઝના 2 અણુઓ પ્રાપ્ત થતી હોય એવી ડાયસેકેરાઇડ કઈ છે? તો કે માલ્ટોઝ. 46મો MCQ, નીચેનામાંથી કયું શરીર માટે ખૂબ જ જરૂરી બંધારણીય ઘટક છે? તો શરીર માટે ખૂબ જ વધુ જરૂરી બંધારણીય ઘટક છે પ્રોટીન. 47, નીચેનામાંથી કઈ શર્કરા એટીપીના બંધારણમાં જોવા મળશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે રિબોઝ શર્કરાઓ ધરાવે. શું ધરાવે? રિબોઝ શર્કરા. યાદ રાખજો આ. 48, પ્રોટીનની ખામીના કારણે આ ખામી સર્જાય છે. તમને ઓપ્શન આપ્યું છે રિકેટ્સ, વિટામિન ડીની ખામીથી થાય. સ્કર્વી, વિટામિન સીની ખામીથી થાય. કેરોટેનેમિયા, એ પણ વિટામિન્સની ખામીથી થાય. કોશિયોકોર એ બાકી રહી ગયો છે. તો કોશિયોકોર જે છે એ પ્રોટીનની ઉણપથી થાય. 2 રોગ લખાવું છું, પ્રોટીનની ઉણપથી થતા રોગો. પ્રોટીનની ઉણપથી થતા રોગો. બરાબર? મરાસ્મસ અને કોશિયોકોર. મરાસ્મસ તમને નહીં આપ્યું હોય, કોશિયોકોર આપ્યું છે. આ બંને વિશે આપણે ચેપ્ટર નંબર 16માં ડીપમાં ભણશું. આ બંને રોગોમાં શું હોય કે બાળકનો જન્મ થાય પછી જન્મ બાદ શું થાય, અમુક સમય બાદ એને યોગ્ય માત્રામાં પ્રોટીન મળતું હોવું જોઈએ, પણ આવા પ્રોટીનના અભાવના કારણે બાળક જે છે એની અંદર આવા મરાસ્મસ અને કોશિયોકોર જેવા રોગો થતા હોય છે, જેને પ્રોટીનની ખામીથી સર્જાતા રોગો કહેવાય. શું કહેવાય? પ્રોટીનની ઉણપ અથવા તો ખામીથી સર્જાતા રોગો. નેક્સ્ટ 49, લેક્ટોઝ. દેખાય છે લેક્ટોઝ? તો લેક્ટોઝ એ શેનું બનેલું છે? તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું. બરાબર? 49, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આગળ
સેલ્યુલોઝના બંધારણ માટે સાચું વિધાન કયું છે? ચાલો જો, સેલ્યુલોઝ ગ્લુકોઝનો પોલિમર છે, આપણે જાણીએ છીએ. એટલે સેલ્યુલોઝની અંદર તમને આવું જોવા મળે, ગ્લુકોઝના બે અણુઓ જે છે ને એ એકબીજા સાથે જોડાયેલા હોય. આ ઉદાહરણ તરીકે ગ્લુકોઝનો એક અણુ છે, એવી જ રીતે આ ગ્લુકોઝનો બીજો અણુ છે, બરાબર. તો આ બંને અણુઓ જે છે એ આવી રીતે અહીંયા ઓક્સિજનથી ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય, બરાબર. અને બાકીના ઘટકો એઝ ઇટ ઇઝ જે હોય એમ જ તે, એટલે HOH OH H CH2OH અને H, બરાબર. એ રીતે અહીંયા HOH OHH HOH CH2OH. હવે ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે, અહીંયા જે બંધ બન્યો ને એ પહેલા કાર્બન સાથે બન્યો. અહીંયા પહેલો કાર્બન હતો, પહેલો કાર્બન. અહીંયા જે બંધમાં ભાગ લીધો એ કાર્બન પહેલો, બીજો, ત્રીજો અને ચોથા નંબરનો હતો. પહેલો કાર્બન અહીંયાથી આપણે ગણતરી કરીએ એટલે C1 કાર્બન નંબર 1, વચ્ચે આવી ગયો આ ઓક્સિજન એટલે આ O, સામે આવી ગયો C4. તો આ બંધ છે, બરાબર. તમને કીધેલું છે 1 અને 4, બરાબર. આવ્યું 1 અને 4. બીજું, સેલ્યુલોઝનું બંધારણ જે છે ને એ આમ હોય, સીધું રેખીય. ગ્લાયકોજનના બંધારણ આપણે જોયા હતા, એમાં આવી રીતે રેખીય હતું, પછી આવી રીતે આમ શાખાઓ પડતી હતી, યાદ હોય તો તમને યાદ છે. તો સેલ્યુલોઝ જે છે એ અશાખીય છે. એટલે જો એમાં પહેલો ઓપ્શન હશે એ બીટા 1-4 બંધ અને અશાખિત, બરાબર. એટલે જવાબ આવશે 51માં 51 બીટા 1-4. પહેલાનો પહેલો, બીજાનો ચોથો. હા સોરી 50માં, બરાબર. અને આ બંધ બની ગયો અને બની ગઈ અશાખિત. ચલો 51મો, પ્રોટીનના બંધારણમાં ફેરફાર કોના કારણે આવે છે? તો એમિનો એસિડની ગોઠવણીના કારણે. નેક્સ્ટ 52મો MCQ, એન્ટીબોડી શેની બનેલી હોય છે? ગેમા ગ્લોબ્યુલિન. ગેમા ગ્લોબ્યુલિન, ગામા લખું, ગેમા એક જ થયું, બરાબર. કુદરતી રીતે જોવા મળતી શર્કરા પૈકી સૌથી ગળિયા સ્વાદની શર્કરા કઈ છે? ફ્રુક્ટોઝ સૌથી ગળિયો સ્વાદ ધરાવે. 54મું, હિસ્ટોન એ બેઝિક પ્રોટીન છે, કારણ કે આ મેં તમને લખાયું હતું, આલા યાદ રખાયું હતું, યાદ હોય તો. આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડ, આવા બેઝિક એમિનો એસિડ જે છે આમાં હાજર હોવાના કારણે એ બેઝિક વલણ ધરાવે છે. 55મો, ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ? કેસિન. 56મો, 5 સભ્યોની રિંગ ધરાવતી શર્કરાને શું કહેવાય? ફ્યુરાનોઝ. સામે દોરીએ ને આપણે ઉપર, ફ્યુરાનોઝ છે. કેમિસ્ટ્રીમાં ભણશો 12મા ધોરણમાં, ચકેડું. 57મું, કઈ શર્કરા માત્ર સસ્તનમાં જોવા મળે છે? જો હવે સસ્તનો જે છે, આ સસ્તન શબ્દ જે છે એની ઉપરથી આવ્યો છે કે આ સજીવો જે છે સ્તન ગ્રંથિ ધરાવે. સ્તન ગ્રંથિમાંથી દુગ્ધ રસ, એટલે કે જેને શીર કહેવામાં આવે, અંગ્રેજીમાં લેટેક્સ કહેવાય, એનો સ્ત્રાવ થાય. આ દુગ્ધ, શીર અથવા તો લેટેક્સ જે છે એ બાળ પ્રાણીના પોષણમાં ઉપયોગી છે. તો આની અંદર લેક્ટોઝ શર્કરા આવેલી હોય. શું આવેલું હોય આમાં? લેક્ટોઝ શર્કરા. તમને કીધું છે લેક્ટોઝ, બરાબર. કીટકોના હિમોલિમ્ફમાં કઈ શર્કરા જોવા મળશે? બરાબર, ટ્રેલોઝ. આપણે હમણાં 14મા MCQમાં જોયું હતું. 59, કઈ શર્કરા બેનેડિક કસોટી આપતી નથી? ચાલો આ સામેનું લખાઈ ગયું છે ને. હવે તો બેનેડિક કસોટી નથી આપતી એવી શર્કરા વિશે આપણે જોવાનું છે.
તો જો બેનેડિક કસોટી અને ફેલિંગ કસોટી આ બે કસોટી શર્કરાની ચકાસણી માટે વાપરવામાં આવે છે. બેનેડિક કસોટી અને ફેલિંગ કસોટી શર્કરાની ચકાસણી માટે વપરાય. 59મો MCQ. બેનેડિક કસોટી અને ફેલિંગ કસોટી આ બે જે છે એ શર્કરાની ચકાસણી માટે વપરાય ખાસ કરીને, બરાબર, કે કેવા પ્રકારની શર્કરા છે. તો આ ટેસ્ટની અંદર તમારે એવું કરવાનું આવે કે શર્કરાના દ્રાવણને અને બેનેડિકનું દ્રાવણ બેયને ભેગું કરવાનું આવે અને પછી આને ગરમ કરવાનું હોય અને પછી તમને અવક્ષેપ મળે અલગ અલગ રંગના. અવક્ષેપ એટલે નીચે પડેલા નાના કણમય હોય, રંગ દેખાડે. આ અવક્ષેપ જે છે એ લાલ અથવા તો ઘેરા નારંગી કલરના હોય. જો આવા અવક્ષેપ મળે ને તો સમજવાનું કે શર્કરાએ પ્રક્રિયા આપી, અને અવક્ષેપ ન મળે ને તો સમજવાનું પ્રક્રિયા ન આપી. બરાબર. અવક્ષેપ જે છે એ ઘેરા નારંગી અથવા તો લાલ રંગના મળે. હવે એમાં સુક્રોઝ જે છે એ સુક્રોઝ આ કસોટી નથી આપતું, કારણ કે નોન રિડ્યુસિંગ સુગર છે. બરાબર. જો કોઈ શર્કરા જે છે એનું રિડક્શન થાય ને તો આ પ્રક્રિયા મળે. પણ હવે સુક્રોઝ પોતે જ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એટલે પોતે રિડક્શન થવા દેતી નથી, પોતાનું રિડક્શન થવા દે નહીં. બરાબર. 60મો MCQ. એમાઇલોઝ અને અમાઇલોઝ છે ને, એ કરી નાખો. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન શૃંખલા એ આમાં જોવા મળે છે. તો આ સ્ટાર્ચમાં જોવા મળશે. 61મો MCQ બહુ સહેલો છે, તમે જાતે જવાબ આપી શકો છો. કયું પ્રોટીન સૌથી વધુ માત્રામાં પર્યાવરણમાં અથવા તો વિશ્વમાં જોવા મળશે? રૂબિસ્કો. બરાબર. ચાલો, બાજુમાં પેજ નંબર 113 ઉપર બીજા વિકલ્પો છે. પહેલો વિકલ્પ જુઓ. કયું તત્વ માનવ શરીરમાં નહિવત પ્રમાણમાં હાજર હોય? ઓક્સિજન હોય, કાર્બન હોય, હાઇડ્રોજન હોય, પણ સિલિકોન ક્યારે હોય નહીં. એટલે જવાબ શું આવશે? સિલિકોન. બીજું, સજીવ પેશીના પૃથ્થકરણ દરમિયાન નીચેનામાંથી કયું સંયોજન એસિડ દ્રાવ્ય પુલ એટલે લખી નાખો ભાગ, એસિડ દ્રાવ્ય પુલ એટલે કે ભાગમાં જોવા મળે છે. તો આપણે આટલું જાણીએ છીએ કે જે સૂક્ષ્મ અણુ અથવા તો જેને આપણે હવે મોનોમર કહીએ છીએ, એ મોનોમર તમને જોવા મળ્યા હતા એસિડ દ્રાવ્ય ભાગમાં. પણ એવી જ રીતે જે પોલિમર હતા એ તમને જોવા મળ્યા હતા એસિડ અદ્રાવ્યમાં. બરાબર. તો અહીંયા જો પ્રોટીન, લિપિડ અને પોલિસેકેરાઇડ આ ત્રણ પોલિમર છે, પણ મોનોસેકેરાઇડ એક જ શું છે? મોનોમર છે. એટલે અહીંયા જવાબ શું આવશે? મોનોસેકેરાઇડ. નંબર 3, નીચેનામાંથી કયો મહાજૈવ અણુ એટલે કે પોલિમર નથી? એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, મોનોસેકેરાઇડ, ઉપરના તમામ. તો જવાબ આવશે ઉપરના તમામ, બધા મોનોમર છે. ચોથું, વેલાઇન એમિનો એસિડ. તો વેલાઇન એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે. આલ્ફા એમિનો એસિડ તમને બાજુમાં એ લખ્યા ને, એ એનો અર્થ થાય એમિનો એસિડ. હવે આલ્ફા એમિનો એસિડ શું છે એના માટે નીચેનો વિકલ્પ આપણે જોઈએ. 5મા નંબરનો, આલ્ફા એમિનો એસિડ એ છે કે જે પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી છે, એટલે કે પ્રોટીન બનાવે છે. બીજું છે એસિડ અને NH2 સમૂહ બંને એક જ કાર્બન ઉપર ધરાવે છે. તો એ સાચું છે. તમે કોઈ પણ સામાન્ય એમિનો એસિડનું સૂત્ર લખો તો એમાં એક કાર્બન સાથે NH2 અને COH જોડાયેલા છે. આ NH2 સમૂહ, આ COH સમૂહ. બરાબર. સેરીનમાં અને 20 પ્રકારના હોય, એટલે ઉપરના બધા જ. બરાબર. એમાં ચોથો જવાબ આવશે. એટલે આલ્ફા એમિનો એસિડ એક એવો એમિનો એસિડ છે જેમાં NH2 સમૂહ, એમાઇન સમૂહ અને COH સમૂહ બે એક જ કાર્બન સાથે સંકળાયેલા હશે. છઠ્ઠું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પેલું છે એમિનો એસિડને વિસ્થાપિત મિથેન ગણી શકાય. આ સાચું કહેવાય. જો વિસ્થાપિત મિથેન એટલે શું? મિથેન એટલે CH4.
એનું બંધારણ આવું થાય મિથેનનું. આ કાર્બન એની આ 4 સંયોજકતા ને 4 સંયોજકતા હાઇડ્રોજનથી ભરેલી છે. વિસ્થાપિતનો અર્થ એવો લેવાનો કે આ હાઇડ્રોજન કાઢીને બીજા ઘટકો દાખલ થાય. તો આ હાઇડ્રોજન સિવાયના 3 હાઇડ્રોજનને આપણે કાઢી નાખી છીએ. NH2C, આ H, આ R અને આ COOH. બરાબર. તો આ બધા ઘટકો ક્યાંથી આવ્યા? હાઇડ્રોજનને કાઢ્યા એટલા માટે. એટલે એને શું કહેવાય? વિસ્થાપિત મિથેન કહેવાય. એટલે એ સાચું છે. બીજું, આલ્ફા એમિનો એસિડ માત્ર આરમાં જ ભિન્નતા દર્શાવે છે, તો એ સાચું છે. સેરિનમાં R તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય છે, તો એ સાચું છે. તો આમાંય આવશે ઉપરના બધા. ચાલો 7મો પ્રશ્ન. ગ્લાયસિનમાં R તરીકે શું હોય? લખાયું હતું અહીંયા આપણે સરળ એમિનો એસિડમાં. તો R તરીકે અહીંયા H હોય. નંબર 8, નીચેનામાંથી એસિડિક એમિનો એસિડ, જેના નામની પાછળ એસિડ છે એ જ એસિડ હોય ને, એટલે જવાબ આવશે ગ્લુટામિક એસિડ. આપણે ટેક્સ્ટ બુકમાં લખાયું છે. બરાબર. 9મું, એરોમેટિક એમિનો એસિડનું નામ જણાવો. ટાયરોસિન એરોમેટિક છે, ટ્રિપ્ટોફેન એરોમેટિક છે, ફિનાઇલ એલેનિન એરોમેટિક છે. ઉપરના બધા. 10મું, પામિટિક એસિડમાં કુલ કેટલા કાર્બન હાજર હોય? ટેક્સ્ટ બુકમાં આપેલું છે 16 નંબર ઉપર. 16. 11મું, નીચેનામાંથી કયો સરળ લિપિડનો ઘટક છે? તો લિપિડ કેવી રીતે બને છે? તો લિપિડ 2 ઘટકો જોડાવાથી બને છે. એક તો ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ. 12મો MCQ, લિપિડ ખાલી જગ્યા હોઈ શકે. જો ગ્લિસરોલની સાથે એક ફેટી એસિડ જોડાય તો મોનોગ્લિસરાઇડ બને. ગ્લિસરોલની સાથે 2 ફેટી એસિડ જોડાય તો ડાયગ્લિસરાઇડ બને. ગ્લિસરોલની સાથે 3 ફેટી એસિડ જોડાય તો ટ્રાયગ્લિસરાઇડ બને. એટલે તમને કહે છે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ 3 સ્વરૂપે હોય. તો જવાબ આવે ઉપરના તમામ. 13, કોષરસ સ્તરમાં જોવા મળતા લિપિડના નામ જણાવો. તો ફોસ્ફોલિપિડ અને લેસેથિન 2 જોવા મળશે. જવાબ આવશે 1 અને 2 બંને. 14મો MCQ, વિષમ ચક્રીય રિંગ ક્યાં જોવા મળે? વિષમ ચક્રીયનો અર્થ એવો થાય કે ચક્રની અંદર એક ઘટક બહારનો હોય. તો જો આ શર્કરાના બંધારણમાં જોવા મળે, એટલે કે શર્કરાના ચક્રીય બંધારણમાં જોવા મળે અને નાઇટ્રોજન બેઝના બંધારણમાં જોવા મળે. આખી રિંગ કાર્બનની હોય, પણ કાર્બન સિવાયના ઘટકો એની અંદર હાજર હોય. આ રિંગ છે. બરાબર. તો આ રિંગને આપણે આમ દોરી છીએ, તો જેટલા કોર્નર પડે છે આવી રીતે ખૂણા, એ બધા શું છે? કાર્બન છે. પણ આ એક જ ઓક્સિજન છે. બરાબર. એટલે એને વિષમ ચક્રીય કહેવાય. 15મું, નીચેનામાંથી બંધારણ કયા એમિનો એસિડ સાથે સંકળાયેલું છે? તો તેમાં ધ્યાનપૂર્વક જુઓ. H છે, COOH છે, NH2 છે, પછી એક CH3 છે. એનો અર્થ એવો થાય આરની જગ્યાએ અહીંયા CH3 મૂક્યું છે, તો એલેનાઇન એમિનો એસિડની અંદર તે આરની જગ્યાએ CH3 હોય. સોળમો MCQ, જો નીચે આપેલું બંધારણ શેનું છે એ તમારે જોવાનું છે. 2 મિનિટ ધ્યાન આપો અહીંયા ખાલી. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આપણે જાણીએ છીએ. આવું હોય ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આ રીતે હોય, આવી રીતે. અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, OH, CH2OH અને H. બરાબર. આ જે ગ્લુકોઝ હોય એને આલ્ફા ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય આને? આલ્ફા ગ્લુકોઝ. હવે આ જે પહેલો કાર્બન હોય, ફર્સ્ટ કાર્બન, એ કાર્બનમાં H અને OHની પોઝિશન બદલી નાખો. શું કરી નાખો? H અને OHની પોઝિશન બદલી નાખો એટલે એ બીટામાં કન્વર્ટ થઈ જાય. તો H અને OHની પોઝિશન બદલીને આપણે બીટામાં કન્વર્ટ કરવાનો છે. તો જો પોઝિશન બદલવાની એટલે શું? H જે છે ને એને OHમાં મોકલી દો અને OHને Hમાં જવા દો. એટલે અહીંયા બને OH, H. બાકી બધું જે છે ને એ ઇટ ઇઝ જ રાખવાનું છે, કોઈ ચેન્જ નથી કરવાનો.
બરાબર. તો પહેલા કાર્બનમાં આવો ફેરફાર હોય, પહેલાંને આલ્ફા કહેશું, આને કહેવામાં આવે બીટા ગ્લુકોઝ. હવે તમે તમારી મટીરિયલની અંદર આપેલું બંધારણ ચેક કરો. ચાલો, પહેલા કાર્બન ઉપર એચ અને ઓએચનું સ્થાન જુઓ ક્યાં છે. તો ઉપરની બાજુ ઓએચ છે, નીચેની બાજુ એચ છે. તો ઉપરની બાજુ ઓએચ હોય અને નીચેની બાજુ એચ હોય તો એને આલ્ફા કહેવાય કે બીટા કહેવાય? બીટા કહેવાય ને. તો જવાબ શું આવશે? બીટા ગ્લુકોઝ. બીટા ગ્લુકોઝ. 17મો MCQ. નીચેનામાંથી કયું દ્વિતીયક ચયાપચયક છે? કોષ્ટક આપણે જોયું હોય તો જો રબર આવે, આલ્કેલોઇડ્સ આવે, ટર્પેનોઇડ્સ આવે અને બધા આવે તો જવાબ ઉપરના તમામ આવે. 18મો MCQ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે જોવાનું છે. તો લિપિડ મહાજૈવ અણુ છે, આ જ ખોટું છે. લિપિડ 1000 ડાલ્ટનથી ઓછો અણુભાર ધરાવે છે, હા 800 ધરાવે છે, બરાબર. પ્રોટીન હિટરો પોલિમર છે એટલે જુદા જુદા એમિનો એસિડથી બને છે, એ પણ સાચું છે. તો એક સિવાયના બધા સાચા છે. નેક્સ્ટ 19મો MCQ જુઓ. DNA શું છે? મહાજૈવ અણુ એટલે પોલિમર છે, સાચું છે. એસિડિક પ્રકૃતિ ધરાવે છે, એ પણ સાચું છે, એટલા જ માટે આપણે એને એસિડ કહી છીએ. ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, ન્યુક્લિયોટાઇડ જોડાવાથી બને છે, એ પણ સાચું છે. તો ઉપરના તમામ. 20મું. કયું વિધાન ખોટું વિધાન છે? પહેલું છે ગ્લિસરોલ ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન છે, સાચું છે. જો ગ્લિસરોલનું બંધારણ આપણે આ રીતે દોરી છે, CH2 CH CH2, એક OH, બીજું OH, ત્રીજો OH. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 3 OH એટલે એને કહેવાય ટ્રાય. OH એટલે હાઇડ્રોક્સી, ટ્રાય હાઇડ્રોક્સી. 3 કાર્બન એટલે એને કહેવાય પ્રોપેનો. તો એ સાચું છે, ગ્લિસરોલ ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન છે. બીજા નંબર ઉપર સેલ્યુલોઝ આયોડિન કસોટી દર્શાવતું નથી, એ સાચું છે, બરાબર. એક પુખ્ત વ્યક્તિના મનુષ્યના રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા 4.5 થી 5.0 મિલીમોલ છે, આ સાચું છે. મેં તમને સુધારો કરાવ્યો, તમારી જે નવી ટેક્સ્ટબુક છે ને, જેની પાસે નવી ટેક્સ્ટબુક છે એમાં જે વેલ્યુ આપ્યું ને એમાં લખી નાખજો, બરાબર. અને લિપિડ એ મહાજૈવ અણુ છે, આ ખોટું છે, એટલે ચોથું વિધાન ખોટું આવશે. 21મું. મકાઈને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે અને પછી તેને ઠંડુ પાડતા દ્રાવણ મીઠું બને છે, એટલે જે પાણી હોય ને એ મીઠું બની જાય છે. એનું કારણ શું? તો પહેલા નંબર ઉપર છે ઉત્સેચકો ઉકળતા પાણીમાં નિષ્ક્રિય બને છે, આ આમ સાચું છે, પણ પાણી ગળ્યું બનવા માટે જવાબદાર નથી. ડાયસેકેરાઇડ મોનોસેકેરાઇડમાં રૂપાંતરણ થાય છે. ત્રીજું છે મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ થાય છે. તો આમાં જવાબ આવે કે જે ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ, એની અંદર સેકેરાઇડ, એનું રૂપાંતરણ મોનોસેકેરાઇડમાં થાય છે. અને મોનોસેકેરાઇડ જે છે એનું એક લક્ષણ છે કે એ સ્વાદે ગળ્યા હોય, એટલા માટે દ્રાવણ આપણને ગળ્યું લાગે છે. 22મું. ગ્લાયકોજનના બંધારણ માટે કયા વિધાનો સાચા છે સિવાય કે? તો 10 એકમો પછી શાખિત શૃંખલા ધરાવે છે, આ જો શાખિત શૃંખલા આવી રીતે 10 એકમો પછી, એ સાચું છે. તે ગ્લુકોઝ અને મેનોઝનો સહપોલિમર છે, એટલે કે ગ્લુકોઝ અને મેનોઝ બે ભેગા થઈને બનાવે છે, તો એ ખોટું છે, બરાબર. 22માં બીજો જવાબ આવશે. બીજું, તે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ ધરાવે છે, હા. આ C1 C4 વાળો બંધ અહીંયા જોવા મળશે, આ બેની વચ્ચે, બરાબર, આવી રીતે આ C1 C4. બીજું, તે 1,6 ગ્લાયકોસિડિક બંધ, અહીંયા રહેલા બે ઘટકો વચ્ચે C1 C6 બંધ જોવા મળશે, બરાબર.